જગતનો રાજા એટલે લંકાપતિ રાવણ અને કોની તાકાત છે કે આ લંકાપતિ દશાનંદ રાવણને અરે હરાવી શકે? અરે હું રાવણ લંકેશ ને કરી ખબર જો દશાનંદ લંકેશ ભૈયા બચાવ બચાવ ભૈયા બચાવ અરે કોણ આવી રહ્યું છે? અરે આ તો મારી બેન શૂરપંખા છે. અરે બેન અરે કેમ બૂમાબૂમ કરે છે? અરે તારી હાલત આવી કોણે કરી છે? અરે ભૈયા અરે વનવાસમાં અરે બે માણસો હતા અને એક સ્ત્રી હતી. એમને મારું નાક કાપી નાખ્યું છે ભૈયા. અરે કોણ છે એ વનવાસી? અરે તારે મારું નામ તો લેવું તો અને એને કહેવું તો કે હું લંકાપતિ દશાનંદ રાવણની બેન છું. અરે ભૈયા અરે અયોધ્યાના રાજા રામ અને લક્ષ્મણ અને એની સંગાથી અરે સીતા એમને મારું નાક કાપી નાખ્યું છે ભૈયા. અરે જેની હું રાહ જોઈ રહ્યો હતો આજે સામે ચાલીને રાવણના પંજામાં આવ્યા છે. પણ બેન તું જરા પણ ચિંતા ના કરતી. અરે જો તારા અપમાનનો ઘણી ઘણીને બદલો ના લઉં તો હું પણ લંકાપતિ નહીં. હવે તું જા અને એ વનવાસીઓને તો હું મારી રીતે જોઈ લઈશ. હવે હું મામા મારી જોડે જાઉં અને મને ખબર છે કે તે અલગ અલગ રૂપ ધારણ કરે છે. માટે હવે હું ત્યાં જઈ અને તેમને આ વાત કરું અને તે અલગ રૂપ ધારણ કરી અને ત્યાં જશે તે હરણનું રૂપ કરશે અને પેલા વનવાસી તેનું હરણ કરવા માટે જશે અને તે જ સમયે હું મારી માયાવી ચક્રવ્યૂહ રચી અને સાધુનો વેશ ધારણ કરી અને ભિક્ષા માંગવા જઈશ અને જેવી ભિક્ષા લઈને તે નારી આવશે તે જ ક્ષણે હું એને હરણ કરી અને લંકામાં લઈ જઈશ. અરે બંધુ લક્ષ્મણ મોટા ભાઈ જે તે શૂરપંખાનું નાક કાપ્યું છે ને પણ લાગે છે કે ઘોર સંકટ આવવાનું મને ઘણી લાગે છે. તારે બહુ સાચવીને રહેવાનું છે કેમ કે આ જંગલોમાં ભયાનકથી ભયાનક રાક્ષસો રહે છે અને જો આપણે જે ઉત્તેજના કરી છે એનું પરિણામ તો આવશે એવું મને લાગે છે. માટે આપણે બહુ સાચવીને રહેવું પડશે. આ મોટા બંધુ ચાલો આપણે કઈ ખાવા પીવાની વ્યવસ્થા કરીએ, ફળો ફૂલો લઈને આવીએ. કેટલીક ઘડા સીધા તમે બેસો ઝૂંપડીમાં અને બંને ભાઈઓ જઈને આવીએ છીએ. હવે લક્ષ્મણ જો જે આપણે ભૂલ તો કરી છે પણ હવે બહુ સાચવીને રહેવાનું છે. સીતાને ઘણી વાર પણ એકલી મૂકવાની નથી. માટે ચાલો અરે મામા મારી જ પ્રણામ. અરે લંકેશ અત્યારે આ સમયે શા માટે મારી જોડે આવવું પડ્યું? અરે મામા આવવાનું તો બસ એક જ કારણ છે કે મેં સાંભળ્યું છે કે તમે અલગ અલગ વેશ ધારણ કરો છો અને આજે મારે એની જરૂર પડી છે કે તમારે કોઈ વનવાસી આવ્યા છે વનમાં અને તે મારી બેન શૂરપંખાનું અપમાન કર્યું છે તો માટે તમારે ત્યાં સોનેરી હરણનું મુખ ધારણ કરી અને ત્યાં જવાનું છે અને તેમને તમારે લલચાવવાના છે અને જે જ સમયે એ હરણનો શિકાર કરવા તમારી પાછળ દોડશે તે જ સમયે હું ત્યાં સાધુનો વેશ ધારણ કરી અને ત્યાં ભિક્ષા માંગવા જઈશ અને જેવી તે સ્ત્રી ભિક્ષા લઈને આપવા આવશે અને તે જ ક્ષણે હું એનું અપહરણ કરી અને લંકામાં લઈ જઈશ. હે લંકેશ આવું ઘોર પાપ ઘોર અપમાન અને પરિસ્થિતિ માટે તમારે આવી બધી લાલચ મને શા માટે આપવી પડે છે? હું આવું પાપ કદાપી પણ નહીં કરી શકું. અરે મામા જો તમે મારું કામ કરવા તૈયાર નહીં થો તો
તમારે પણ તમારો જીવ ખોવી બેસવો પડશે. હે લંકેશ, આવું પાપ મારાથી ન થાય, પણ તમારા હાથે મરવું એના કરતા મારા 3 ભુવનના રામના હાથે મરવું તો મારી આત્માનો મોક્ષ થાય. હું તૈયાર જ છું. તો જાઓ, જલ્દી ફટાફટ જઈ અને તમે આ કામ કરો. બજારમાં મોતી કી માલા ઘણી ખંભા લંકેશ ને કુંવર ઘણી ખંભા. પ્રણામ છે બેટા. બોલો, શા માટે આવવું પડ્યું? અરે પિતાજી, આજે મારી ફોઈનું અપમાન થયું છે કે તેનો બદલો હું લઈશ. અરે નાના દીકરા, એનો બદલો લેવા માટે તો હજી આ દશાનંદ જીવે છે. તારે આવું પગલું ભરવાની કોઈ જરૂર નથી. અરે જ્યાં સુધી તારો આ બાપ બેઠો છે ને ત્યાં સુધી તો હું એને જોઈ લઈશ. અરે પિતાજી, તમે આજ્ઞા કરો તો તેનું ધરતી મસ્તક લઈ અને તમારા ચરણોમાં ડાલું. અરે ના ના, તારે આવું કઈ કરવાની જરૂર નથી. ઈ તો જે બી કરવાનું છે હું બધો પ્લાન બનાવીને બેઠો છું. તો પિતાજી, જે તમે કહો તેમ કરવા હું તૈયાર છું. હા ઠીક છે, તારો. હરે લક્ષ્મણ, બોલો મોટા બંધુ. આજે ન થવાનું થાય મને એવું કંઈક લાગી રહ્યું છે. કોઈ એવી શંકા લાગે છે, પણ મેં તને જે કહ્યું હતું ને એ રીતે તું સાવચેત રહેજે. માટે હાલ આપણે આ કુટિયામાં વિશ્રામ કરીએ છીએ. જેવી તમારી આજ્ઞા. અરે સામે ઊભી રહેલું સોનેરી હરણ એ કેટલું સુંદર લાગે છે. લાવ એનો શિકાર કરી અને એની ચામડીમાંથી મારો કંચો સીવડાવું. તો એનો શિકાર કરવા માટે મારા સ્વામીને વાત કરું. હે સ્વામી, સામે ઊભી રહેલું સોનેરી હરણ એને શિકાર કરી અને એનો કંચો મારે સિલાવો છે. હા. અરે સિદ્ધે, આટલો મોહ રાખવો ઘણો ઉપરો છે. માટે એ પણ એક જીવ છે અને એને મારીને આપણે એનું ચામડું સીવી અને આપણે પહેરીએ એ પણ પાપ કહેવાય. માટે એ જીવ છે, એને જવા દો. નહીં સ્વામી, મારે એ સોનેરી હરણ જોઈએ. અરે આટલી હઠ કરો ના સીતા. આ આટલી હઠ કરવાથી તમને ભયંકર કઈ આવશે, માથે કોઈ વાદળ છાયા ઘેરાશે. માટે તમે આ હઠ છોડી દો. નહીં, મારે એ સોનેરી હરણ જોઈએ એટલે જોઈએ જ. અરે સીતા માનશે નહીં. માટે એની ઈચ્છા પૂરી કરવા માટે હું આ હરણનો શિકાર કરું છું. મૂકીને કઈ રીતે જાવ? મારા મોટા બંધુએ ના પાડી છે. ના, પણ તમારે એમની રક્ષા કરવા માટે જવું જ પડશે. તમે કહો છો તો હું તમારા આજ્ઞાનું પાલન કરીને જાઉં છું. હા, જલ્દી જાઓ. જો માતુશ્રી હું લક્ષ્મણ દેખા દોરું છું, તેને કોઈ બી સંકટમાં તમે પાર ના કરતા. હા.
અરે લક્ષ્મણ કેમ તું સીતા માતાને છોડીને આવેલો? અરે માતુશ્રીની આજ્ઞાનું પાલન કરીને તો તમે દુઃખમાં હોય એવું લાગતું હતું. અંદર માયા રાક્ષસ હતો અને આપણે એની ચાલમાં આવી ગયા છે. ચાલ ચાલ ઝૂંપડીએ ચાલ, નહીતર ન થવાનું થઈ જશે. ચાલ ચાલ કરતા પંચવટીમાં આવી ગયો છું અને સામે ઝૂંપડી છે તો આવ્યો છું તો ભિક્ષા લઈને જ જવું ને. ભિક્ષા દેહી, ભિક્ષા દેહી. હા સાધુ મહારાજ. હા સાધુ મહારાજ બોલો. કઈ ભિક્ષા લેવા આવ્યો છું. અહીંયાથી નીકળો તો મને ઝૂંપડી દેખાણી એટલે હું ભિક્ષા લેવા આવ્યો છું. હે સાધુ મહારાજ, ભિક્ષા જેવું અનાજ જેવું કઈ છે તો નહીં, પણ લક્ષ્મણ ભૈયાએ ફળ તોડી રહ્યા છે તો એ તમને ભિક્ષા માટે હું આપીશ. તો હું ભિક્ષા લઈને આવું છું. તો ઝાટકા મશીન મેલું શકશું છે કે હે કરંટ આવે છે, અંદર જવાની તો ના જ પાડે છે. અંદર જવા તો બહુ કાઠું છે. હેલો ગમે તે રીતે કરી પણ આવ્યો છું તો ખાલી તો જવાનો જ નથી ને. ભિક્ષા દેવી. અરે લો સાધુ મહારાજ ભિક્ષા. દેવી એવી રીતે નહીં, તમે બહાર આવી અને મને ભિક્ષા આપો. અરે સાધુ મહારાજ, આ લક્ષ્મણ રેખા દોરી છે માટે હું આની બહાર નહીં આવું. તો હું ભિક્ષા લઈશ નહીં. અરે આ સાધુ મહારાજ ખાલી હાથે જવાના નથી અને હું રેખા પાર કરીશ તો લક્ષ્મણ ભૈયાનું વચન તૂટશે. માટે હું એક પગ અંદર રાખું અને એક પગ બહાર રાખું તો ભિક્ષા આપું. અરે ઉભા રહો, હું તમને ભિક્ષા આપું છું. હા તો આપો ને કે હું તો આ નીકળી જાઉં છું. આ લો. અરે જે પ્રમાણે મેં ષડયંત્ર રચ્યું હતું અને એ ષડયંત્રમાં હું કામયાબ થયો છું. હવે હું અનુહરણ કરી અને લંકામાં અરે જતો લક્ષ્મણ ભૈયા નહીં. બચાવ! એ લક્ષ્મણ ભૈયા બચાવ! એ મારા સ્વામી બચાવ! લક્ષ્મણ બચાવ! અરે લક્ષ્મણ બચાવ! એ સ્વામી અરે બચાવ! કોઈ નહીં બચાવી શકે તને, કારણ કે તું લંકાપતિ રાવણના પંજામાં છે સ્ત્રી. તને બચાવવા વાળું આવે કોઈ નહીં આવે. અરે લક્ષ્મણ બચાવ! અરે લક્ષ્મણ બચાવ! એ મારા સ્વામી બચાવ! લાગે છે કોઈ સ્ત્રીનો અવાજ આવે છે. લયો કરે જંગલનો જોઈ લઉં. અરે શા માટે સ્ત્રીને હેરાન કરે છે? અરે કોણ છે તું અને શા માટે મને રોકી રહ્યો છે? અરે મારાથી જોઈ નથી જાતું. તું શા માટે હેરાન કરે છે? હજી કહું છું છોડી દે. અરે મને રોકવા વાળી કોઈની તાકાત નથી. અરે તું જ્યાંથી આવ્યો છે ત્યાંથી પાછો જતો રે, કારણ કે હું કોઈ સ્ત્રીનું અપહરણ કરી અને લઈ જઈ રહ્યો છું. અરે હજુ કહું છું માની જા. અરે નહીં નહીં, માનવા તું તો નથી. તારાથી જે થાય એ કરી દે. આજે મને પ્રાણ જાય પણ હું પાછો તો નહીં જોયું. એ ગીત, તારી તાકાત શું છે? અરે તારા પ્રાણ તો એક ચપટીમાં હું લઈ લઈશ. અરે તારી તાકાત હોય તો લડવા માટે તૈયાર થઈ જા. અરે સિક્કા પડે મુજ નામના રણ યુદ્ધના મેદાનમાં. અરે સિક્કા પડે મુજ નામના રણ યુદ્ધના મેદાનમાં. અરે પગે પડીને ચાલો જા બાપડા બાયલા, તારા બાપનું નામ રાખો. નજર નાખું આકાશમાં તો તારા નીચે ખરે પાતાળમાં પગ મેલું તો સસ્તક ખરે. અરે હોશિયાર!
બહુ સમજાવ્યું તું આ ગીધડાને, અરે કે માની જા અને હટી જા મારા માર્ગમાંથી, પણ નહીં, મારે તો તારા હાથે મરવું જ છે. તો હવે મરી પરવાર્યું. અરે આ તો લંકાપતિ રાવણ છે, અરે કોઈનો થયો નથી, અરે થવાનો પણ નથી.